નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જૂનાગઢમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। કિશોરના શેરગઢમાં રમતા રમતા 2.5 વર્ષની બાળકી પાણીના કુંડામાં ડૂબી જતા મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। સમગ્ર ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કિશોરના શેરગઢમાં બાળકી કુંડામાં ડૂબી જતા મોત રાજ્યમાં અવારનવાર અકસ્માતની અને બાળકીઓના આકસ્મિક મોતના અનેકો બનાવો પ્રકાશમાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તેવામાં જૂનાગઢના કિશોરમાં પણ વાલીઓ માટે લાલબત્તી સમાન કરુણ બનાવ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી રોજીરોટી કમાવા માટે જૂનાગઢમાં કિશોરમાં પરપ્રાંતીય પરિવાર આવ્યો હતો। તેમાં કિશોરના શેરગઢમાં રમતા રમતા 2.5 વર્ષની શિવાની જમેર નામની બાળકી પાણીના કુંડામાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું છે। બાળકીના મોતથી સમાચારથી સમગ્ર પંથકમાં એરાટી વાપી ગઈ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સમગ્ર ઘટનાને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે રમતા રમતા બાળકી કુંડામાં ડૂબી જતા મૃત્યુ થયું હતું। આ દુર્ઘટનાથી વિસ્તારમાં રહેવાસીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષની બાળકીનું મોત મહેસાણાના કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષની બાળકીનું મોત થયું છે। કડીમાં કરણનગર રોડ પર સુખનજ બંગલોઝમાં આ ઘટના બની હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં।